આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો સાંસદ જ્ઞાનબેન ઠાકોરના એલસીબી પીઆઈ સામે ગંભીર આક્ષેપ અને તાલુકા પંચાયત તોડવાનું બંધ કરો નહીતર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો જ્ઞાનીબેન। હવેથી મિત્રો સાવધાન થઈ જજો કારણ કે ચોમાસા પહેલા જ ગુજરાતને ધરમોળશે મેઘરાજા અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે। સાથે સાથે મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। એટલે કે મિત્રો ભારે વરસાદની આગાહી પહેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી 7 દિવસમાં મિત્રો રાજ્યના મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ ક્રમશ ઘટશે અને ઘટાડો થવાની પ્રબળ શક્યતા છે। મિત્રો આ સાથે જ રાજ્યના વિવિધ ભાગોમાં વીજળીના કડાકા ભડાકા અને 40 થી 50 કિલોમીટરના પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા પવન સાથે સાથે મિત્રો હળવાથી મધ્યમ અને કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે। છોટાઉદેપુરમાં ભાજપના સાંસદ પુત્ર અને તાલુકા પ્રમુખ સામે પોલીસ કેસ જ્યારે જીતની ઉજવણીમાં બંદૂક લહેરાવી ભારે પડી। મિત્રો આગળ સમાચાર જોતા પહેલા તમારા ભાઈના વિડીયોને પ્રેમથી એક લાઈક કરી દેજો અને ચેનલ ઉપર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। ત્યારબાદ મિત્રો બનાસ ડેરીના સાગરદાણા અને ઘીના ભાવમાં તોતિંગ ભાવ વધારાથી પશુપાલકો પાયમાલ થયા જ્યારે જેમાં સાગરદાણાની વાત કરવામાં આવે તો જે મિત્રો 1499 માં મળતું હતું તે મિત્રો એકાએક 200 રૂપિયા ભાવ વધારા સાથે 1700 રૂપિયા કરી દેવામાં આવ્યું જ્યારે મિત્રો 9900 માં મળતા ઘીના ડબ્બાના ભાવ 450 નો તોતિંગ વધારા સાથે મિત્રો હાલ અત્યારે 10350 ભાવ કરી દેવામાં આવ્યા છે। સાબરકાંઠામાં ખાખીનો સપાટો જોવા મળ્યો જ્યારે વિજયનગરના લીમડા ખાતે ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર અને 6 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં નહેરુનગરમાં 675 કરોડની જમીન બચાવી પાડવા નિવૃત્ત ડીવાયએસપી નો ખેલ જ્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા કષ્ટપુષ્ટ આવ્યા સામે। ગાંધીનગરમાં સચિવાલયમાં શોર્ટ સર્કિટથી મોટો ધડાકો જોવા મળ્યો જ્યારે 4 કર્મચારી દાઝી ગયા વીજળી ગુલ થતા અફરાતફરી મચી। પહેલા મિત્રો જે ઇસ્કોન બ્રિજ ઉપર અકસ્માત કેસમાં 1 કરોડના બોન્ડ ઉપર તસ્ત પટેલને મળ્યા જામીન જ્યારે 15 દિવસમાં રકમ કોર્ટમાં જમા કરાવવા પણ હુકમ। હિંમતનગર જીઆઈડીસીની ફેક્ટરીમાં સર્જાઈ મોટી દુર્ઘટના જ્યારે લિફ્ટ તૂટી પડતા યુવાનનું કમકમાટી ભર્યું મોત। અમદાવાદના રોડ ઉપર હાથમાં સળગતી વસ્તુ લઈને દોડતી મહિલાનો વિડિયો વાયરલ થતા એરપોર્ટ પોલીસે ગુનો નોંધ્યો। ત્યારબાદ મિત્રો યુદ્ધના તણાવ વધતા ક્રૂડ ઓઇલમાં તેજી જ્યારે સોનામાં 2000 તથા ચાંદીમાં 4000 તૂટ્યા। મિત્રો બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ 95.69 થી ઉછળીને 96.25 બોલાયા વૈશ્વિક સોનું $4400 ની અંદર। રાજકોટને મળી 2 નવી વોલ્વો બસ પણ રાજ્યભરમાં રાત્રિની સ્લીપર વોલ્વો બસ સેવા હજુ પણ બંધ। મિત્રો ગુજરાત યુનિવર્સિટીની મોટી પહેલ આવી સામે અમદાવાદમાં શરૂ થશે દેશનું પ્રથમ આર્કિયોલોજી અને હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ। હવેથી મિત્રો પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદે મજબૂત સુરક્ષા ગ્રીડ ઊભી કરવામાં આવશે જ્યારે અમિત શાહે આપ્યું મોટું નિવેદન। ત્યારબાદ મિત્રો મિત્રને બચાવવા જતા બંનેએ ગુમાવ્યો જીવ વાવથરાદમાં ખેત તલાવડીમાં ડૂબવાથી 2 શ્રમિકોના થયા મોત। અમદાવાદમાં સસ્તા કોલસાની લાલચમાં બોકડદેવના વેપારી સાથે 64 લાખ રૂપિયાની ઠગાઈ જ્યારે કંડલાના બ્રોકરે 4 કંપની સાથે મળીને કરી મોટી છેતરપિંડી। સાબરકાંઠામાં પત્નીને ડાકણ કહી પરિવાર પર ટોળાનો હુમલો જ્યારે વચ્ચે પડેલા પતિનું થયું મોત જ્યારે 12 શખ્સોની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો આણંદ નજીક અડાસ પાસે બોટાદના ડીવાયએસપીની બેકાબુ કારે 5 લોકોને કચડી નાખ્યા જ્યારે 2 લોકોના ઘટના સ્થળે મોત। મિત્રો છોટાઉદેપુરમાં બંદૂક લહેરાવાના કેસમાં વિવાદ વકરતા સાંસદ જસુ રાઠવાની પ્રતિક્રિયા અને અતિ ઉત્સાહમાં કાયદો ભૂલી ગયા। બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો સાબરકાંઠા અરવલ્લીના પશુપાલકો માટે ખુશખબર આવી જ્યારે સાબર ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો। મિત્રો આગામી 1 જૂન 2026 થી પ્રતિ કિલો ફેટ દીઠ 15 રૂપિયાનો વધારો અમલમાં આવશે અને દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટના 850 રૂપિયા મળતા હતા જે મિત્રો વધીને હવે 865 રૂપિયા મળશે। અમદાવાદ અને મુંબઈના રેલવે મુસાફરોને મોટી રાહત। અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે 2 સ્પેશિયલ ટ્રેન અને મિત્રો શેડ્યુલ અને સ્ટોપવેજ પણ જાહેર।
ત્યારબાદ મિત્રો પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા, જ્યારે બનાસકાંઠાના સુઈ ગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક જરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા અને જનતા દરબારમાં મોટો હોબાળો. મિત્રો આગળ સમાચારની વાત કરવામાં આવે તો ગીર રેવન્યુ વિસ્તારમાં એક સપ્તાહમાં 8 સિંહ બાળના શંકાસ્પદ મોત, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં ડિટિંગ કિંગ કામગીરી તેજ કરવામાં આવી. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં શમશાનના રસ્તે ભંગારના ઢગલા જોવા મળ્યા, જ્યારે વેપારીની દાદાગીરી સામે તંત્રની મોટી ચેતવણી, જ્યારે 2 દિવસમાં રસ્તો ખુલ્લો કરો. ત્યારબાદ મિત્રો 7000 કિમી સ્પીડ 600 કિમી રેન્જ ભારતની રુદ્રમ 3 મિસાઇલનું એન્ટીગ્રેડ પરીક્ષણ સફળ. મિત્રો આગળ સમાચારની વાત કરવામાં આવે તો એમેઝોનને ફટકારેલો 202 કરોડનો દંડ સુપ્રીમ કોર્ટે રદ કર્યો, જ્યારે ઈ કોમર્સ રિટેલને રાહત મળી. જ્યારે મિત્રો CCIએ 17 ડિસેમ્બર 2021ના રોજના આદેશમાં આ દંડ ફટકાર્યો હતો. હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો દિલ્હી હરિયાણામાં વરસાદ જોવા મળ્યો, જ્યારે રાજસ્થાનમાં 47.1 ડિગ્રી સાથે હીટવેવ અને દેશમાં એકાએક અનેક રાજ્યોના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો. અને મિત્રો આવતા 5 વર્ષમાં ગરમી હાહાકાર મચાવશે, જ્યારે સરેરાશ તાપમાનમાં 1.5 ડિગ્રી જેટલો વધારો થવાની પૂરેપૂરી શક્યતા અને મોટી ચેતવણી પણ આપવામાં આવી. ત્યારબાદ મિત્રો હાઈકમાન્ડના કહેવાથી મુખ્યમંત્રીનું પદ છોડું છું, જ્યારે સિદ્ધારમૈયાનું રાજીનામું, અને મિત્રો DK શિવકુમાર કર્ણાટકના નવા મુખ્યમંત્રી હવે બનશે. બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિડલ ઈસ્ટની કટોકટી અને વધતા ખર્ચ બગાડી ઇન્ડોકોની રમત, જ્યારે માત્ર 3 મહિનામાં થયું 2500 કરોડનું વધુનું નુકસાન. બીજા એક સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોરો સામે મિત્રો અત્યાર સુધીનું સૌથી અને મહત્વનું મોટું આકરું વલણ અપનાવ્યું છે. અને મિત્રો અમિત શાહે કહેવામાં આવ્યું છે કે સ્વેચ્છાએ જતા રહો, કોઈ કાર્યવાહી નહીં થાય, જ્યારે ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મોટી જાહેરાત. ઉત્તર પ્રદેશના હમીરપુરમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી, જ્યારે બેતવા નદી ઉપર નિર્માણધીન પુલનો સ્લેબ તૂટી પડતા 6 શ્રમિકોના કરુણ મોત. ત્યારબાદ મિત્રો લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડ્યું, રાહુલ ગાંધીની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની પણ માંગ. મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો, જ્યારે મોટો નિર્ણય લેવાની તૈયારીમાં RBI. મિત્રો હાલમાં પટના અને મુંબઈમાં મળેલી RBIની સેન્ટ્રલ બોર્ડ મીટિંગમાં મિત્રો આ અંગે ગંભીર ચર્ચા થઈ રહી છે, અને ટૂંક જ સમયમાં તેનો મિત્રો પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકે છે. હવેથી મિત્રો કોકરોચ જનતા પાર્ટીને લાગશે મોટો ઝટકો, કારણ કે દિલ્હી હાઈકોર્ટે એક્સ એકાઉન્ટ રિસ્ટોર કરવાની માંગ ફગાવી, અને મિત્રો સરકારને નોટિસ. ત્યારબાદ મિત્રો કોંગ્રેસ નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં ઓટો ડ્રાઈવરો સાથે મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ જાણી, જ્યારે રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા અને રાહુલ ગાંધી જમીન ઉપર બેસીને કર્યું ભોજન.